સાંજના જમવામાં જો આવું મળી જાય ને તો મજા પડી જાય. ચાલો જોઈ લઈએ કે આજે સાંજના ડિનરમાં મેં કયો આઈડિયા લીધો છે. તો જો મેથી છે, અત્યારે શિયાળો છે ને, તો મેથી બહુ સરસ માર્કેટમાં મળે છે, એકદમ તાજી અને એકદમ ફ્રેશ. તો અહીં મેં 100 ગ્રામ જેટલી મેથી લીધી છે, તેને મેં ઝીણી સમારી લીધી છે. અને જ્યારે મેથીનો યુઝ કરો ને એ પહેલાં તેને વોશ કરી લેવાની હોય છે. ત્યાર પછી જુઓ, અહીં મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે, એટલે ગુજરાતી જે ભાખરીનો આપણે લોટ લઈએ તે લેવાનો છે. ત્યાર પછી અહીં મેં મકાઈનો લોટ લીધો છે, તો મકાઈનો લોટ અડધા કપ જેટલો લેવાનો છે. ત્યાર પછી જે મેથી સમારેલી છે તે અંદર ઉમેરી દેવાની છે. આ નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે લીલી તુવેરના દાણા લઈ લેવાના છે. તો જો અહીં મેં અડધા કપ જેટલા દાણા લીધા છે, સાથે જ એક લીલું મરચું પણ ઉમેરી દેવાનું છે, અને 4 થી 5 આદુના ટુકડા ઉમેરી દેવાના છે. આ બધું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ ફાસ્ટ મિક્સર નહીં ચલાવવાનું, થોડુંક ચાલુ બંધ કરીને આપણે તેને પીસવાનું છે. જો આવું થોડુંક બરછટ પીસીશું એટલે તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે. ત્યાર પછી અહીં જુઓ, વધેલી ખીચડી હતી, તો 1 કપ જેટલી તે મેં લીધી છે. કદાચ તમારી પાસે નથી ને તો તમે પલાળેલા ચોખાના પૌવાનો પણ ઉપયોગ કરી શકો છો, અડધા કપ પ્રમાણે, અથવા ભાત પણ ચાલે. હવે અડધી નાની ચમચી પ્રમાણે અજમા, અને 1 ચમચી પ્રમાણે ધાણા જીરું, અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર, અડધી નાની ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દઈશું. અને ત્યાર પછી 1 ચમચી પ્રમાણે મીઠું, અને 1 નાની ચમચી અડધી હોય એ પ્રમાણે આપણે ખાવાનો સોડા ઉમેરી દઈશું. અને તેને એક્ટિવેટ કરવા માટે અહીં લીંબુનો રસ આપણે અડધા જેટલો ઉમેરી દેવાનો છે. સાથે તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે, અને થોડુંક ગળાશ આવે એમ, થોડુંક ચટપટું પણ બને એ માટે 1 ચમચી ખાંડ અને 3 ટેબલસ્પૂન પ્રમાણે તેલ ઉમેરી દેવાનો છે. આ નાસ્તો ટેસ્ટની સાથે હેલ્ધી પણ એટલો જ બનવાનો છે. બધું જ મિક્સ કરી દેવાનું છે, અને હળવા હાથે બધું મિક્સ કરતા જઈએ. અને હવે છે ને, જ્યારે આ બધું મિક્સ થઈ જાય અને થોડુંક એવું કઠણ લાગે એટલે મેં દહીં ઉમેર્યું છે. જો કદાચ તમારે જરૂર ન પડે તો ન ઉમેરો તો પણ ચાલે, પરંતુ દહીં ઉમેરવાથી ટેસ્ટ વધારે સરસ આવશે. કદાચ માનો કે દહીં નથી અને છાશ છે તો પણ તમે ઉમેરી શકો, અને કંઈ નથી તો લીંબુનું થોડુંક પ્રપોર્શન વધારીને થોડું પાણી ઉમેરી દેવાનું છે. અને જો આ રીતે તેનું બાઇન્ડિંગ આવી ગયું છે, બસ આવું તેનું બાઇન્ડિંગ આવવું જોઈએ. અને ત્યાર પછી જો આ રીતે આપણે જે પૂરી કરીએ ને તેનાથી થોડુંક મોટું એટલું મેં લોવું કર્યું છે, અને આ રીતે મેં આંગળીથી તેમાં કાણું કરી લીધું છે, એટલે દેખાવ બહુ સરસ આવે છે. તો આજનો ડિનરનો આઈડિયા હતો કે વધેલી ખીચડીમાંથી મૂઠિયા. ફ્રેન્ડ્સ, તમને કેવા લાગ્યા? અને એમાં મેં મેથી ઉમેરી છે, લીલી તુવેર ઉમેરી છે, એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવવાનો છે. ત્યાર પછી અહીં સ્ટીમર મશીન છે, તેમાં આપણે લીંબુ ઉમેરી દઈએ પાણી સાથે, જેથી ક્ષારના ડાઘા ન પડે. અને જે કાણાવાળી પ્લેટ છે તેને તેલથી ગ્રીસ કરી લેવાની. ત્યાર પછી જુઓ, આ ઢોકળા છે તેને આ રીતે ગોઠવી દેવાના છે. એકબીજા ઉપર આવશે તેમ છતાંય તે ચોંટવાના નથી. હવે ફાસ્ટ ફ્લેમ પર 10 થી 12 મિનિટ સ્ટીમ કરીએ, અને ત્યાં સુધીમાં જોઈએ તો અહીં 500 ml જેટલી મેં ખાટી છાશ લીધી છે. પછી તેમાં 3 મોટી ચમચી પ્રમાણે ચણાનો લોટ ઉમેરી દેવાનો છે, અને બધું સરસ રીતે એમાં મિક્સ કરી દેવાનો છે. તો આવી રીતે કરવાથી જે ચણાનો લોટ બધો છે તે છાશમાં સરસ રીતે મિક્સ થઈ જાય છે. તમે બ્લેન્ડરથી પણ કરી શકો છો. અને જો એકે આ રીતે લમ્સ ન રહેવું જોઈએ. લમ્સ રહેશે તો તેની ગાંઠો પડી જતી હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ એક સરખું બેટર થઈ જવું જોઈએ. પછી એક જાડા તળિયાવાળા વાસણમાં 1 ટેબલસ્પૂન પ્રમાણે ઘી ગરમ કરીશું, અડધી ચમચી રાઈ તતડાવી લેશું. ત્યાર પછી અડધી ચમચી જીરું, સાથે લીમડાના પાન ઉમેરી દઈએ, અને જે આપણે બેટર બનાવ્યું છે છાશનું અને ચણાના લોટનું એ બધું અંદર ઉમેરી દેવાનું છે. ત્યાર પછી અહીં તીખું મરચું છે ને મેં ખાંડીને નથી ઉમેર્યું, આ રીતે ટુકડામાં ઉમેર્યું છે. જો ખાંડવાથી વધારે તીખાશ આવે છે એટલે મેં આ રીતે સમારીને ટુકડા કરી ઉમેર્યું છે, એટલે તમે અલગથી કાઢી પણ શકો છો તેને. ત્યાર પછી અહીં 1 ચમચી ખાંડ ઉમેરી દેશું, અને અડધી ચમચી મીઠું. ખાંડના બદલે તમે ગોળ પણ ઉમેરી શકો છો. તેમાં ગેસ પર 5 મિનિટ જેટલી ઉકળશે એટલે જો આ રીતે સરસ એવી તેમાં થિકનેસ આવી ગઈ છે. તેમાં ગેસ પર રાખીને અહીં ખાવણીની અંદર 6 થી 7 લસણની કળી ઉમેરી દેશું, 1 આદુનો ટુકડો ઉમેરી દેવાનો છે. સાથે જ અડધી ચમચી પ્રમાણે સરસ એવો કલર આવે એ માટે કશ્મીરી મરચું ઉમેરી દઈએ, અને તેને સરસ રીતે ખાંડી લેવાનું છે. બહુ સરસ એવી પેસ્ટ એકદમ મસ્ત બની ગઈ છે, તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવવાનો છે. અને જો આ રીતે તેનું મેં ટેક્સચર રાખ્યું છે, થોડુંક એવું બરછટ રાખવાનું છે. ત્યાર પછી એક નાના એવા પેનની અંદર 1 ટેબલસ્પૂન પ્રમાણે ઘી ગરમ કરવાનું છે, અને જે આપણે આદુ અને લસણની પેસ્ટ કરી છે તે અંદર ઉમેરી દેવાની છે. 1/4 ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર, 1/4 ટીસ્પૂન પ્રમાણે હિંગ, અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો, અને બધું જ ધીમા ગેસ પર આ રીતે થોડી સેકન્ડ માટે સાતળી લેવાનું છે, કે જેથી લસણ આદુ છે એ બધાનો ટેસ્ટ કાચો છે એ બધું દૂર થઈ જાય, અને સરસ એવા મસાલા પણ તેમાં સતળાઈ જાય. ત્યાર પછી જે આપણે
કઢી ઉકળી રહી છે તેની અંદર ઉમેરી દેશું. એટલે કે લસણવાળી આ કઢી છે અને આ ઢોકળા સાથે સ્પેશિયલ તેને ખાવામાં આવે છે. બહુ જ ટેસ્ટી બને છે. ઘીના વઘાર સાથે એકદમ લસણની ફ્લેવર બહુ જ જોરદાર આવે છે અને ઉકળે છે ને તો વરાળની સાથે સુગંધ પણ એટલી સરસ આવી રહી છે. તો બસ જુઓ, કઢી ફટાફટ બની જવાની છે કેમ કે ચણાનો લોટ વધારે છે અને આ કઢીને આપણે થિકનેસવાળી વધારે રાખવાની હોય છે કેમ કે જે આપણા ઢોકળા છે ને તેની સાથે તેનું કોટિંગ સરસ રીતે થવું જોઈએ. લીલા ધાણા ઉમેરી દીધા છે, મિક્સ કરી લીધું છે અને ટેસ્ટમાં તો કંઈ ન ઘટે એવી બની છે. અને તેને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે લીલું લસણ પણ આ રીતે વાપરી શકો છો, જેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. જ્યારે આપણે ઉપરથી વઘાર કર્યો ને તેની સાથે પણ તમે લસણને ઉમેરી શકો છો. મારે ત્યારે જ ઉમેરવું હતું, હું ભૂલી ગઈ હતી. બહુ જ ટેસ્ટી કઢી તૈયાર થઈ ગઈ છે. હવે જુઓ, અહીં છે ને 25 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે એટલે બધા જ ઢોકળા બફાઈ ગયા છે. હવે છે ને 3 ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરી લઈએ અને આ ઢોકળામાં છે ને મેં શીંગ તેલનો યુઝ કર્યો છે જેથી તેનો ટેસ્ટ બહુ સરસ આવે. હવે 1 ચમચી પ્રમાણે રાઈ ઉમેરી દઈએ, 6 થી 7 મીઠા લીમડાના પાન, અડધી ચમચી જેટલું હિંગ ઉમેરી દઈએ અને બધા જ ઢોકળા છે તેનો વઘાર કરી લઈએ. બહુ જ ટેસ્ટી એવા ઢોકળા અહીં રેડી થઈ ગયા છે, જેને લીલા ધાણાથી થોડા ગાર્નિશ કરશું. હવે 2-3 મિનિટ છે ને ધીમા ગેસ પર આ રીતે તેને રોસ્ટ કરતા જશું એટલે થોડોક એવો ઉપરથી ક્રિસ્પી પણ થઈ જશે. અને જુઓ, દેખાવ કેટલો સરસ આવે છે, સાથે ટેસ્ટ પણ બહુ જોરદાર છે. એકવાર અત્યારે શિયાળાની સિઝન છે તો મેથી છે, તુવેર દાણા બધું બહુ સરસ મળે છે. તો એકવાર ટ્રાય કરી જોજો કેમ કે રેગ્યુલર જે આપણે ઢોકળા બનાવીએ છીએ ને એના કરતાં એકદમ ટેસ્ટમાં અલગ છે અને જનરલી આપણે ચા સાથે ખાઈએ છીએ, પરંતુ આજે મેં કઢી સાથે તેને સર્વ કર્યા છે અને સોફ્ટ તો એટલા સરસ બન્યા છે અને જે કઢીનો ટેસ્ટ આ ઢોકળા સાથે લાગે છે ને એ એટલો જોરદાર છે કે એકવાર પ્રિફર કરું છું કે ટ્રાય કરજો ઢોકળાની અને રેસીપીને શેર કરી દેજો.